આગળ સમાચારમાં વાત કરીએ તો સમાચાર મોરબી ખાતેથી મળી રહ્યા છે। મોરબીમાં રસ્તાઓની સ્થિતિ દયનીય બની છે। અનેક રસ્તાઓમાં હાલત કફોડી બની ગઈ છે। રસ્તા તૂટી ગયા છે। લોકોને હાલાકી પડી રહી છે, ત્યારે લોકોએ તાત્કાલિક રસ્તાનું સમારકામ કરવામાં આવે તેવી માંગ કરી છે। વાંકાનેરના તમામ મુખ્ય માર્ગો છે તેની હાલત જર્જરિત જોવા મળી છે, ત્યારે માર્ગોની હાલત જર્જરિત બનતા શહેરીજનોની હાલત કફોડી બની ગઈ છે। અહીંથી નીકળતા લોકો પરેશાન થતા જોવા મળ્યા છે। રસ્તા બિસ્માર બનતા વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। વાહન ચાલકો અને સ્થાનિકો દ્વારા હવે તંત્ર સામે ભારે રોષ છે તે પણ ઠાલવવામાં આવ્યો છે। રસ્તા બિસ્માર બનતા વાહન ચાલકોને ભારે હાલાકી પડી રહી છે। અહીંથી નીકળતા અનેક લોકો છે તે અકસ્માતનો ભોગ પણ બની રહ્યા છે। રાજકોટનો છું, મારે ડેઇલી સર્વિસ વાંકાનેર રાજકોટ હાલવાનું હોય। આ રસ્તો એટલો ખરાબ છે, છેલ્લા 6 મહિના થયા કે અમે લોકો અમારા વાહનની અંદર મેન્ટેનન્સ એટલું આવે છે, બીજા અકસ્માત એટલા થાય છે, તો તંત્ર આ રોડ વાંકાનેર રોડ છે એની સામે તદ્દન જોતું નથી। તો તંત્રને અમારી એટલી નિવેદન છે કે આ રોડનું જલ્દીથી જલ્દી કામ કરાવવા નમ્ર વિનંતી। ઓકે, મારું નામ એજાજ છે। છેલ્લા 1 વર્ષથી આ રોડની કાંઈ ધ્યાન દેવામાં આવતું નથી, જેના લીધે વાહનો અકસ્માત બને છે ઘણા બધા। મામલતદાર કચેરી સામે આવો રોડ છે, ગામનો આવો રોડ છે। હવે તંત્ર થોડુંક ધ્યાન દે તો સારી વાત છે વાંકાનેરના પ્રજા માટે। જે રોડનો સુધારો કરે તો સારી વાત છે, એના કારણે વિસાવદરવાળી થશે અહીંયા। વાંકાનેર શહેરના એક પણ માર્ગો ચાલવા લાયક રહ્યા નથી। વાંકાનેર શહેરના તમામ પ્રવેશ દ્વારો જર્જરિત હાલતમાં છે, તમામ માર્ગો ઉબડખાબડ હાલતમાં છે। વાંકાનેર શહેરનો એક પણ માર્ગ એવો નથી કે જ્યાં લોકો વ્યવસ્થિત ચાલી શકે। ત્યારે આપ દ્રશ્ય જોઈ શકો છો, આ દ્રશ્યો છે તે વાંકાનેરનો જે મુખ્ય પ્રવેશ દ્વાર છે, તે વાંકાનેરથી રાજકોટ તરફ જવાનો જે માર્ગ છે તે આ માર્ગની તસવીરો છે। સતત હજારો વાહનોની અવર જવર ધરાવતો આ માર્ગ છે, અને આ માર્ગ જે છે મહત્વપૂર્ણ બાબત એ છે કે આ જે માર્ગ છે તે વરસાદને કારણે જર્જરિત નથી થયો, પરંતુ તંત્રએ આ માર્ગને ભૂગર્ભ ગટરની કામગીરી સબબ ચોમાસા પહેલાં ખોદી નાખેલો હતો। ત્યારે ખાસ કરીને આ માર્ગની હાલત સાવ જર્જરિત હાલત થઈ ગઈ છે। હજારો વાહનો હાલાકી ભોગવી રહ્યા છે, અને વાંકાનેરની જે પ્રાંત કચેરી છે તેની સામેનો જ આ માર્ગ છે। ત્યારે ઉબડખાબડ માર્ગ જે છે આખો માર્ગ બની ગયો છે। આપ જોઈ શકો છો, સમગ્ર માર્ગ ઉપર ખાડા દેખાઈ રહ્યા છે, અને હજારો વાહન ચાલકોની હાલાકી થઈ રહી છે। ત્યારે મહત્વપૂર્ણ બાબત છે કે લાંબા સમયથી આ માર્ગ ખોદીને જેમનો તેમ રાખી દેવામાં આવ્યો છે, પરંતુ વાહન ચાલકોની જે હાલાકી છે તે તંત્રને ધ્યાને નથી આવતી, અને તમામ જે આખો જે માર્ગ છે અમરસરની ફાટકથી શહેરમાં પ્રવેશવાનો તે આખો માર્ગ ખોદી નાખવામાં આવ્યો છે। ત્યારે ખાસ કરીને હવે એવા સવાલો ઉઠવા પામ્યા છે કે આ માર્ગનું સમારકામ ક્યારે કરવામાં આવશે। ત્યારે વાંકાનેરના વિવેકાનંદ સર્કલથી જે જૂની દાણાપીઠ ચોક છે તે માર્ગ પણ લાંબા સમયથી જર્જરિત છે, આ માર્ગ પણ લાંબા સમયથી જર્જરિત છે। વાંકાનેર પાસેના જે બ્રિજો છે તે પણ જર્જરિત છે, મોટા વાહનોની અવરજવર પણ વાંકાનેર શહેરમાંથી થાય છે। ત્યારે એકંદરે કહી શકાય કે વાંકાનેરના વાહન ચાલકોની હાલત છે તે દયનીય બની છે। વાંકાનેરની સહનશીલ પ્રજા છે તે લાંબા સમયથી હાલાકી ભોગવી રહી છે। ત્યારે એક સવાલ એવો પણ ઉઠે છે કે ચોમાસા દરમિયાન માર્ગનું કામ ન થઈ શકે। ત્યારે શહેરીજનો એવા પણ સવાલો ઉઠાવી રહ્યા છે કે વિવેકાનંદ સર્કલથી દાણાપીઠ ચોક સુધીનો જે માર્ગ છે તે 10 વર્ષથી વધુ સમયથી જર્જરિત છે। 10 જેટલા ચોમાસા પસાર થઈ ગયા છે। ત્યારે આ માર્ગને પણ શું તંત્ર દ્વારા ચોમાસા પછી કરવામાં આવશે કે નહીં, તેવા વેધક સવાલો વાંકાનેરના શહેરીજનો કરી રહ્યા છે। કેતન ભટ્ટી, મંતવ્ય ન્યૂઝ, વાંકાનેર।